ગુજરાતની એક એવી પવિત્ર ભૂમિ છે કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા છે, જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતિ થાય. મારે પણ આજે એક એવા જ સંતની વાત કરવી છે કે જેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલ છે, જેમણે ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરેલી છે. એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે, જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે, અને જેમના લીધે જ બગદાણા એક ધામ બની ગયું છે, જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે છે. બાપા બજરંગદાસ બધાના જ દુઃખ મટાડે છે, જેમને લોકો બાપા સીતારામના હુલામણા નામથી ઓળખે છે. ઈસવીસન 1906 ચોક્કસ તારીખની માહિતી નથી નું વર્ષ હતું. ભાવનગરના અધેવાળા ગામમાં હીરદાસજી અને શિવકુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું. શિવકુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી. ત્યાં બાજુમાં જ ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર હતું. આજુબાજુની બહેનો એમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતીના ઝાલર રણકવા માંડ્યા, અને એવા શુભ દિવસે એક બાળકનો જન્મ થયો. રામાનંદી સાધુ હોવાના કારણે નામ રાખ્યું ભક્તિરામ. નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા. ખરેખર તેમનામાં નામ પ્રમાણે જ ગુણ પણ હતા. એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા તો પિતા હીરદાસજી અને માતા શિવકુંવરબાએ આવીને જગાડ્યા, અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો. પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવો જોઈએ. ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી ગઈ હતી કે તેઓ 2 ધોરણ સુધી જ ભણ્યા હતા, અને 11 વર્ષની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં, કે જેમના ગુરુ હતા સીતારામ બાપુ, એમની પાસેથી દીક્ષા લઈને ભક્તિમાં લીન થઈ ગયા. પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા. ગુરુ શ્રી સીતારામે ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો, એટલે મારે તમને આપવાનું હોય. ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈક આપવા જ ઈચ્છતા હોવ તો એવું કંઈક આપો કે મારા રૂએ રૂએ રામનું રટણ ચાલુ જ રહે. ત્યારથી સીતારામજીએ એમને નવું નામ આપ્યું બજરંગી, અને કહ્યું કે જાઓ બજરંગી, હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દીન દુખિયાની સેવા કરો, અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો. ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા. એકવાર ભ્રમણ કરતાં કરતાં બાપા મુંબઈ આવી પહોંચ્યા. ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો. બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો, અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ પાણી ભેગું કરતા હતા. તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હો તો ચમત્કાર બતાવો. બાપા એ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા, અને સેવકો ખાડો ખોદવા લાગ્યા. અને જોતજોતામાં ત્યાં લોકોનું ટોળું આ કુતૂહલ જોવા ભેગું થઈ ગયું, અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું. તે જોઈને ગોરો અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો હતો. બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા, અને એમનો પહેલો મુકામ થયો સુરત, જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણના મંદિરમાં રહ્યા. ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હણોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં 7 વર્ષ રહ્યા. તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગર જાડેજાને ત્યાં પણ ગયા હતા. ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર અને કળમોદર ગયા, અને કળમોદર બાપા 3 વર્ષ રહ્યા. બાપાના ભ્રમણ દરમિયાન એમના હાથે ઘણા ચમત્કાર થયા, પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા, જેવી મારા વહાલાની મરજી. ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા ત્યારે એમની ઉંમર હતી 41 વર્ષ. ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો. બગદાણામાં બાપાને 5 મૂળ તત્વો જોવા મળ્યા: બગદાણા કામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ અને બજરંગદાસ બાપા. પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યા. બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો. 1951માં આશ્રમની સ્થાપના કરી અને 1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યો. બગદાણા ધામ એટલે કે બજરંગદાસ બાપા આશ્રમનું રસોડું સૌરાષ્ટ્ર અને વિશ્વના સૌથી મોટા નિઃશુલ્ક રસોડાઓમાંનું એક છે, જ્યાં દરરોજ હજારો ભક્તો માટે રામરોટી એટલે કે પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. અહીં એકી સાથે હજારો લાખો માણસો બેસીને ભોજન કરી શકે તેવી ભવ્ય વ્યવસ્થા છે. અહીં સેવકો દ્વારા નિસ્વાર્થ ભાવે દાળ ભાત અને રોટલા જેવો સાત્વિક પ્રસાદ પ્રેમથી પીરસવામાં આવે છે.
બગદાણામાં બજરંગદાસ બાપાના સમયથી ચાલતી રામરોટીની પરંપરા આજે પણ અવિરતપણે ચાલુ છે. સંત ભૂમિ સૌરાષ્ટ્રની અને એમાંય રૂડું બગદાણા ગામ. બાપા બજરંગદાસ બિરાજતા અને રટતા સીતારામ. બગદાણા ખાતે દર વર્ષે અત્રે 2 ઉત્સવ ઉજવાય છે, જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ જે પોષ વદ ચોથના દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ 15 એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે. આ ઉત્સવો દરમિયાન બજરંગદાસ બાપાના લાખો શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડે છે, પણ બાપાનો કોઈ પણ ભક્ત પ્રસાદીનો લાભ લીધા વગર પાછો ફરતો નથી. હાલમાં બગદાણા આશ્રમનું સંચાલન બાપાશ્રીના પરમ શિષ્ય મંજી બાપાની દેખરેખથી થઈ રહ્યું છે. સૌ ભક્તો ત્યાં બાપાનો મહાપ્રસાદ પણ લે છે અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ રહે છે. આમ ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મૂકીને પોષ વદ ચોથના દિવસે દેવ થઈ ગયા અને બાપાની મઢુલી બાપા વગર સૂની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગદાણા ગામ, બગડ નદી, વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી. પશુ પંખીઓએ પણ પોતાનો કિલ્લોડ છોડી દીધો હતો. બગદાણા ધામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે. ભક્તો માનતા લઈને જાય છે અને ખરેખર બાપા પણ ભક્તોની માનતા પૂરી કરે છે. બગદાણા જવા માટે અમદાવાદથી ડાયરેક્ટ એસટી બસ મળે છે, તેમજ ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે. અને હું તો કહું છું કે એક વખત બગદાણા જાજો, તમારો ભવનો ફેરો પલટાઈ જશે. જય બાપા સીતારામ.